ચાલો આજે આપણે મસાલા ભાખરી બનાવીશું. એના માટે આપણે ભાખરીનો લોટ લઈ લીધો છે 2 વાટકી. હવે આપણે એમાં મસાલા કરીશું. એની માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, મરચું નાખીશું. મસાલા આપણે આમાં ચડિયાતા રાખવાના છે, ટેસ્ટી સરસ ભાખરી બને. હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. ધાણા જીરું મેં ઘરે બનાવેલી છે, કસૂરી મેથી ને આખા ધાણા ને બધું કરકડું રાખી અને બનાવેલું છે. હલ્દી ભાખરી કે કંઈક બનાવીએ એમાં એનો સ્વાદ બહુ સરસ આવે છે. જીરું, કસૂરી મેથી, ધાણા, અજમા બધું નાખીને બનાવે. મેં અજમો લીધો છે 1 ચમચી, એને આપણે મસળીને નાખીશું. 1 ચમચી આપણે તલ લીધા છે, એ પણ આપણે મસળીને નાખીશું. આ રીતે મસળવાથી તલ ફૂટી અને બહાર ઉડતો નથી. આ બધી વસ્તુ તમે પાટલી પર નાખી અને થોડુંક વલણથી અધકચરું ખાંડીને પણ ઓલું કરીને પણ તમે નાખી શકો છો. હવે આપણે આ જીરું નાખીશું. જીરું પણ આપણે મસળીને નાખવાનું છે. જીરું પણ 1 ચમચી લીધું છે આપણે. ગરમ મસાલો નાખીશું. કોથમીર મેં ધોઈ અને આ રીતે ગાણીમાં કોરી કરી લીધી છે. બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. પહેલા થોડોક આપણે મરી પાવડર નાખીશું, 1/2 ચમચી જેટલો. હવે આપણે તેલ નાખીશું. બધું આપણું સરસ મિક્સ કરી લઈશું. અને મને બોલવામાં થોડું મિસ્ટેક થઈ હતી. જીરું, અજમા અને તલ ત્રણેય ઓરસિયા પર નાખી અને અધકચરું આપણે વેલણથી વાટી લઈએ તો એમ નાખીએ તો પણ સરસ થાય છે, પણ મારા બોલવામાં થોડીક વચ્ચે મિસ્ટેક થઈ હતી. હવે આપણે આ બધું સરસ એક લોટના કણમાં બધું તેલ મિક્સ થઈ જાય એ રીતે આપણે આ રીતે મિક્સ કરી લઈશું. ચાલો આપણે બધું સરસ જો આ રીતે મિક્સ કરી દીધું છે. અને તેલ આપણે આ રીતે મુઠ્ઠી પડતું થાય એ રીતે મોઈન રાખવાનું છે, એટલે એકદમ કડક સરસ ભાખરી થાય આપણી. હવે આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધતી વખતે આપણે પાણી નાખવાની ઉતાવળ નથી કરવાની, લોટ બાંધવાની પણ ઉતાવળ નથી કરવાની. એટલે આપણે થોડુંક પાણી નાખતું જવાનું અને લોટ આ રીતે બાંધતું જવાનું. જો થોડી કે ઢીલી થઈ જશે તો આપણી ભાખરી કડક સારી નહીં બને અને ફૂલી અને કૂણી થશે. આ રીતે લોટ બાંધતું જવાનું અને પાણી નાખતું જવાનું. ચલો આપણે આ રીતે કડક લોટ બાંધી દીધો છે. જો હવે આપણે થોડુંક તેલ લઈ અને થોડુંક મૂકી દઈશું. અને ઉપર આપણે હજી મસળી લઈશું. આપણે ભાખરી જેવો કડક લોટ કરવાનો છે, પરોઠા જેવો કે એવો કૂણો નથી કરવાનો. જો જરાક પણ કૂણો હશે તો તમારી ભાખરી ફૂલશે અને સારી એવી કડક નહીં થાય. ચાલો હવે આપણે આને વણી લઈશું મોટા મોટા લુવા કરી. આપણે મોટા મોટા લુવા કરી દઈશું. પછી એમાંથી વણી અને આપણે નાની ભાખરી બનાવવાની છે. એમાંથી આપણે 4 લુવા થશે. ચાલો જો આપણે આ 4 લુવા થશે. હવે આપણે ભાખરી વણી લઈશું. આ રીતે થોડોક ગોળ દબી દઈશું. પછી આપણે મોટી મોટી ભાખરી પહેલા બનાવી દઈશું. કડક લોટ છે એટલે આ રીતે સાઈડમાંથી થોડુંક ફાટશે. ચલો હવે આપણે આ રીતે મોટી ભાખરી વણી લીધી છે. હવે આપણે આ રીતે વાટકીની મદદથી કટિંગ કરી લઈશું. જો તમારે આ રીતે કટિંગ વાળી ના કરવી હોય અને ડાયરેક્ટ નાની નાની ભાખરી કરવી હોય તો એમ પણ તમે કરી શકો છો.
આ રીતે આપણે ફેરવી દઈએ એટલે સરસ કટિંગ થઈ જશે વચ્ચેથી. જો આ રીતે આપણે કાઢી લઈશું ત્રણેય ભાખરી. આ રીતની એકની સારી રીતે આપણે રાખવાની છે. આ રીતે આપણે બધી ભાખરી બનાવી દઈશું. જો તમને એમ લાગે કે લોટ જરાક ઢીલો થઈ ગયો છે, ઘણા હાથે અલાર મૂકતો હોય તો ઢીલો થઈ ગયો, ઢીલો લોટ થઈ ગયો છે, તો આ રીતે આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે થોડાક થોડાક ઓલ પાડી દેવાના, એટલે ભાખરી ફૂલે નહીં અને ક્રિસ્પી અને કડક બહુ સરસ થાય છે. હવે આપણે બધી ભાખરી વણી લીધી છે, હવે આપણે શેકી લઈશું. ચલો હવે આપણે તવી ગરમ થવા મૂકી દીધી છે. હવે આપણે ભાખરી મૂકી દઈશું. બે કે ત્રણ જે આવે એ રીતે આપણે, જો આમાં બે આવે છે તો આપણે બે એકારે શેકીશું. જો તમારે મોટી તવી હોય તો તમે ત્રણ એકારે શેકી શકો છો. એકદમ ધીમા ગેસથી આપણે આ શેકવાની છે. ચલો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આને પલટાવી દઈશું. ચલો હવે આપણે આ રીતે દબીને શેકવાની છે ભાખરી, અને એકદમ ધીમા ગેસથી શેકવાની, એટલે ભાખરી સરસ શેકાય આપણી. હવે આપણે જો આ રીતે આટલો થોડોક કલર બદલાય એટલે આ રીતે આપણે પલટાવી દઈશું. હવે આપણે ઉપરથી થોડું ઘી લગાવીશું. ઘી કે તેલ તમને જે ગમે તમે લગાવી શકો છો. આ રીતે બંને ભાખરી લગાવી દઈશું. હવે આપણે આમાં આ રીતે પલટાવતું જવાનું અને શેકતું જવાનું છે. એટલે આપણી ભાખરી બહુ સરસ શેકાય. બીજી બાજુમાં આપણે થોડું ઘી લગાવી દઈશું. આ રીતે દબીને આપણે એકદમ ક્રિસ્પી અને સરસ થાય ત્યાં સુધી આપણે એકદમ ધીમી આંચે શેકવાની છે, અને 5 થી 7 મિનિટ સુધી વાર લાગે છે શેકતા. ચલો આ રીતે આપણે જો કલર આ રીતે ગોલ્ડન કલર જેવો થાય ત્યાં સુધી આપણે શેકવાની, આ રીતે ડિઝાઇન પડે ત્યાં સુધી. હવે આપણે આને કાઢી લઈશું. પહેલી વાર છે એટલે આપણે 5 થી 6 મિનિટ જેવું શેકાતા થયું છે. હવે એટલી બધી વાર નહીં લાગે. હવે આપણે બીજી શેકી લઈશું. આપણી મસાલા ભાખરી તૈયાર છે. તો આપણે મરચાંના અથાણા જોડે, ચા જોડે, માખણ જોડે પણ ખાઈ શકીએ છીએ, મીઠા દહીં જોડે પણ ખાઈ શકીએ છીએ. તો તમને આ મસાલા ભાખરીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.